અને મહાભારતમાં તો એવું લખેલું, ભગવાન એકવાર દેખાઈ જાય ને પછી માણસ ગુજરી જાય. આપણે શું કામ ગુજરી જવું ભાઈ? હા, લખેલું છે ને મહાભારતમાં. આ જીતેન્દ્ર દાદા બેઠા પૂછજો. એકવાર ભગવાનના દર્શન થઈ જાય કળિયુગમાં, પછી સમજી લેવાનું કે હવે ધામમાં જવાનું રેડી. એની કરતા આપણે 100 વર્ષ જીવીએ, નડીએ કોઈને નહીં, આપણા બધા કામ થાય અને ઉપર જઈને મળી લેવું. એને લ્યો, મળવું તો છે જ ને, તો એ ઉપર જઈને અહીંયા ઈમાનદારીથી જીવી લઈએ. અને આ સંસારમાં આવ્યા છો એટલે પહેલી વસ્તુ યાદ રાખજો. સંતોના શબ્દ, સંતો એમ કહે છે, આ સંસારમાં આવ્યા એટલે દુનિયામાં હરેક વ્યક્તિને દુઃખ આવશે, આવશે ને આવશે જ. દુઃખાલયમ શાશ્વતમ, શાશ્વત એટલે 100%. અહીંયા આવ્યા છો એટલે દુઃખ આવશે જ, આમાંથી કોઈ બચવાનું નથી. તમે નું ગમે એટલા હવન, જપ, તપ, પૂજા પાઠ. અરે સાહેબ, મેં તો એવું જોયેલું, ભગવાન આવ્યા પછી પણ દુઃખ આવે છે. કુંતા માતા પાસે દ્વારકાધીશ આવી ગયા પછી કહું દુઃખ નું આવ્યું ને. અરે દ્રૌપદીની લાજ રાખ્યા પછી પણ દુઃખ તો આવ્યું જ છે સાહેબ. ક્યારેક મહાભારત વાંચો, મહાભારતમાં દ્રૌપદીની એકવાર સાડી નથી ખેંચાણી, 3 વખત આબરૂ લૂંટવાની કોશિશ થઈ છે. ક્યારેક વાંચજો તો ખરા સાહેબ. દુર્યોધનના સગા બનેવી જયદ્રથ, આ જયદ્રથે હોતે દ્રૌપદીને ખંભે ઉપાડીને વયા ગયા હતા અને ત્યારે ભીમે આવીને બચાવ્યા હતા. એટલું જ નહીં, ત્યાં કાશીની અંદર કાશી નરેશ એનો સાળો, એનું નામ છે કંચ. આ કંચે હોતે દ્રૌપદીને ઉપાડીને લઈ જતો હતો, ત્યારે ભીમે એને ફાડી નાખ્યો હતો. તો વિચાર કરો, એકવાર દ્વારકાધીશ આવ્યા પછી પણ દ્રૌપદીને દુઃખ આવ્યું કે નહીં? આનો સીધો સાધો અર્થ એટલો છે, ભગવાન આવ્યા પછી પણ દુઃખ આવશે. દુઃખ આવશે તો શું કરવાનું છે? તો કે ઈ દુઃખની અંદર ભગવાનનું ભજન કરું. પૂજ્ય ડોંગરે બાપાના શબ્દ, જેમ જેમ દુઃખ વધે ને એમ તમારા ભજનમાં ધ્યાન એટલું જ વધવું જોઈએ. અને ભજન વધતું જશે એમ દુઃખ ધીરે ધીરે ઓછું થતું જશે.